આપ્યું છે તેના પગલે અત્યારે હવે મિડકેપ મંત્રમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને ટેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ પાર્થિવ, આપનો આઉટલુક લેવા માંગીશું. જે રીતના એસ્કોર્ટનું મેનેજમેન્ટ અત્યારે તેમના એગ્રીકલ્ચર સેગમેન્ટની અંદર એક થોડો ગ્રોથ આવે તેવી સંભાવનાને એક ધ્યાનમાં લઈ અને ટ્રેક્ટર સેલ્સ સુધરે તેવી શક્યતા જોઈ રહ્યા છે, પરંતુ ઓટો એન્સિલરી અને બીજી તરફ આપણે જોઈએ તો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું એક પ્રેશર યથાવત રહેશે તેવી શક્યતા છે, પરંતુ સાથે જ કોમોડિટી પ્રાઇસીસ જે ઘટ્યા છે તેનો એક સારો બેનિફિટ માર્જિન ફ્રન્ટ ઉપર પણ થતો દેખાયો છે. આપનો આઉટલુક શું બનશે? આભાર વિક્રમ. તમે જુઓ કે આજની તારીખમાં જે બી કંપનીઝ છે કે જે લોકો એન્ડ પ્રોડક્ટ બનાવે છે, સમથિંગ લાઈક એન એસ્કોર્ટ, એ લોકોને ડેફિનેટલી જે ચેલેન્જ છે ઇન ટર્મ્સ ઓફ ધ વોલ્યુમ સેલ, પણ અધરવાઇઝ આપણે જોઈએ તો માર્જિન્સમાં જે યર ઓન યર બી આપણે કમ્પેરિઝન કરીએ તો વી આર વેરી કોન્ફિડન્ટ કે હવેના તબક્કે માર્જિન્સમાં એક સારો એક્સપેન્શન થશે. અને એસ્કોર્ટ્સમાં ખાસ કરીને ત્રણ મેજર ડિવિઝન્સ છે. વન ઇઝ ઓટો એન્સિલરી, વન ઇઝ ટ્રેક્ટર બિઝનેસ એન્ડ ધ થર્ડ ઇઝ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. ટ્રેક્ટર અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છેલ્લા ઘણા ટાઈમથી બહુ લેગાટ રહ્યા છે. ધ ઓનલી રીઝન બીંગ કે ટ્રેક્ટર સેલ્સમાં તો આપણે જોઈએ છીએ ઇવન M&M બીંગ ધ માર્કેટ લીડર, એ લોકોને બી આમ કાઇન્ડ ઓફ જે ટ્રેક્ટર સેલ્સ છે વોલ્યુમ છે સ્ટ્રગલમાં છે. પણ આઈ બિલીવ કે આઈ થિંક હવે સિનેરિયો ચેન્જ થશે, કારણ કે નાઉ વી આર કમિંગ આઉટ ફ્રોમ અ વેરી લો બેઝ. અને ખાસ કરીને મોન્સૂનમાં બી આપણે જોયું કે ધારિયાથી રિલેટિવલી બેટર રહ્યો છે અને ખરીફ ક્રોપનું જે સોઈંગ છે એ 60% વધારે થયો છે અને ત્યારબાદ આઈ થિંક મોન્સૂન નોર્મલ રહ્યો છે. તો એવા સંજોગે આઈ થિંક આવનારા સમયમાં વિલ સી કે જે ફાર્મર રિલેટેડ જે સ્પેન્ડ છે એની અંદર સુધારો થશે, જેના કારણથી ટ્રેક્ટર સેલ્સ વધશે. પ્લસ આઈ થિંક જે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેગમેન્ટ છે એમાં પ્રોબેબલી હજી 6-1 મહિના લાગે, પણ ત્યારબાદ આઈ થિંક જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગવર્મેન્ટે અનાઉન્સ કર્યા છે અને એના માટે જે કેપિટલ એલોકેશન કર્યું છે એના કારણથી જે સ્પેન્ડિંગ થશે વિથ ટોક ઓફ રોડ, ઇરિગેશન, માઇનિંગ, તો આ બધા સેગમેન્ટ્સમાં એસ્કોર્ટ્સની કામગીરી છે. તો ત્યારે વિલ ડેફિનેટલી સી અ ટ્રેક્શન. પ્રોબેબલી ટાઈમ લાગશે, પણ આઈ થિંક ડેફિનેટલી ધીસ ઇઝ અ સ્ટોક ટુ કીપ ઇન માઇન્ડ. ઓકે રુચિત, ટેકનિકલ આઉટલુક શું બનશે આપનો એસ્કોર્ટ માટે? ટેકનિકલી અગર અને એક વીકલી ને મંથલી ચાર્ટ જોયો તો એક સારું કન્સોલિડેટિવ એક્શન એક ગયા 6 મહિનામાં આમાં આવ્યું છે અને એના પછી હમણાં ફરી આ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનની શરૂઆત થઈ છે. તો એક કન્સોલિડેશન પછી એક સારા અપટ્રેન્ડની ફરીથી શરૂઆત થઈ છે સ્ટોકમાં એવું લાગે છે. ઓલ્ધો નિયર ટર્મમાં 170 ની આજુબાજુ ટેકનિકલ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે એ ટાર્ગેટ લઈને હોલ્ડ કરી શકો છો 170 નું. મને લાગે છે કે આ સ્ટોક જો લોંગ ટર્મ ચાર્ટ્સ આ સ્ટોકમાં જોઈએ તો ઘણી સારી અપમૂવ આ સ્ટોકમાં આવી શકે છે. તો બેસિકલી કોઈ પણ ઘટાડો આવે 135-140 નું એક સારું બેઝ આ સ્ટોકે બનાવ્યું છે. તો ઇન્વેસ્ટર્સ માટે આ જ સલાહ છે કે 135-140 ના બેઝની આજુબાજુ જો આ સ્ટોક નિયર ફ્યુચરમાં મળે તો એક વર્ષના ઉપરના વ્યૂ લઈને આમાં પોઝિશનલી કે ઇન્વેસ્ટમેન્ટ માટે બાઇંગ કરવાની સલાહ છે. ઓકે રુચિત, અત્યારે એક ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેનાનું કાઉન્ટર આપણે જોઈ શકીએ છીએ. આપણે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન જ એક સડન સ્પાઇક અહીં આવતો દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ 12.5% મજબૂતી બનતી દેખાઈ રહી છે. વોલ્યુમ ફ્રન્ટ ઉપર જોઈએ તો 10 દિવસના એવરેજની સરખામણીએ અહીંયા લગભગ 1 ગણું વોલ્યુમ આપણને સુધરતું દેખાયું છે. એટલે સારું વોલ્યુમ સાથે અહીંયા એક સ્પાઇક આવ્યો છે. શું આઉટલુક બને છે અહીંયા? કોઈ તેજી પાછળનું ચાર્ટ ઉપર રીઝન દેખાઈ રહ્યું છે? જે હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે આ સ્ટોકમાં, અને જોઈએ તો એક 140-45 નું રેઝિસ્ટન્સ જ્યારે આ સ્ટોકે ક્રોસ કર્યું એના પછી વન સાઇડ એક મૂવ આવી રહ્યું છે. પણ જે ટ્રેડર્સ કે જે ઇન્વેસ્ટર્સ ઓલરેડી આ સ્ટોકમાં હોલ્ડ છે એ સ્ટોક હજી બી હોલ્ડ કરી શકે છે. પણ નવા ટ્રેડર્સને ફ્રેશ બાઇંગ આ લેવલ્સ ઉપર લેવાની સલાહ નથી, કેમ કે સ્ટોકમાં ગયા 10-12 દિવસનું મોમેન્ટમ જોઈએ તો 100 રૂપિયાથી 110 રૂપિયા રેલી ચાલુ થઈ હતી, જે ઓલરેડી 185 સુધી પહોંચી ગઈ છે. તો એક ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ છે, આમાં કરેક્ટિવ એક્શન નિયર ફ્યુચરમાં આવી શકે છે. તો જસ્ટ ટ્રેડર્સ માટે ફ્રેશ બાઇંગ પોઝિશનની હમણાં કરંટ લેવલ્સ ઉપર સલાહ નથી, પણ જે ઇન્વેસ્ટર્સ જે સ્ટોક લીધેલા છે નીચેના લેવલ્સ ઉપર એ હજી બી હોલ્ડ કરી શકે છે. ઓકે સાથે જ પાર્થિવ, આજે ટાટા મોટર્સના પરિણામ આવશે અને ટાટા મોટર્સ ડીબીઆરનું કાઉન્ટર અત્યારે આપણે જોઈએ ઓલમોસ્ટ 0.5% સુધીની મજબૂતી સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે. કોઈ આઉટલુક બનશે અહીંયા ટાટા મોટર્સ ડીબીઆર માટે? મને એવું લાગી રહ્યું છે કે ટાટા મોટર્સમાં આપણે સ્પેશિયલી કોમન શેરની બી જો વાત કરું તો ઓલમોસ્ટ 600 ના લેવલથી એ પડીને 385-390 નું લેવલ જોવા મળી રહ્યું છે. અને મારી દ્રષ્ટિએ જે ચાઇના રિલેટેડ ફિયર્સ છે, ખાસ કરીને આઈ એમ ફોકસિંગ ઓન ધ JLR બિઝનેસ, કારણ કે ઓલમોસ્ટ 80% જે વેલ્યુ છે ટાટા મોટર્સ ઇઝ કમ્સ ફ્રોમ ધ JLR બિઝનેસ. તો એવા સંજોગમાં આઈ થિંક જે ચાઇનાના ફિયર્સ છે મારી દ્રષ્ટિએ ઓલરેડી ઓલ ફેક્ટર્ડ ઇન.
પ્લસ જે બુલિશ સ્ટેન્સ અમારો છે એનું કારણ જ એ છે કારણ કે એ લોકોના ઘણા બધા નવા લોન્ચીસ થવાના છે. ખાસ કરીને આપણે જોઈએ તો ઇન રેન્જ રોવર સ્પેસ લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ છે, જેગવરમાં જેગવર એક્સી છે, એફ સ્પેસ એસયુવી છે. એટલે ઓવરઓલ જોઈએ તો આઈ થિંક ઘણા બધા નવા લોન્ચીસ છે અને પ્રોબેબલી ટાટા મોટર્સમાં જે જીએલઆરમાં સેલ્સ આપણને ટેપેડ દેખાઈ રહ્યું છે એનું કારણ જ એ છે કે જે નવા બાયર્સ છે આઈ થિંક દે આર વેઇટિંગ ફોર ધ ન્યૂ મોડલ્સ અને જેમ જેમ એ લોકો એ મોડલ્સ લોન્ચ કરશે વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ કે એનો ટ્રેક્શન અને વોલ્યુમ ગ્રોથ પાછો જોવા મળશે તો માર્કેટ વિલ અગેન ગેટ એક્સાઇટેડ. તો ચોક્કસપણે ટાટા મોટર્સ ડીવીઆર ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. હજુ બી એનો ડિસ્કાઉન્ટ વર્સિસ ધ કોમન શેર ઘણો ઊંચો છે અને આ લેવલથી મારી દ્રષ્ટિએ થોડો લોંગર હોરાઇઝન 2 વર્ષની જો દ્રષ્ટિ હોય તો ડેફિનેટલી ખૂબ જ સારું રિટર્ન આ લેવલથી મળી શકે છે. ઓકે, અત્યારે આપણે ખાસ કરીને જે મધરસન સુમીનું એક કાઉન્ટર જોયું ગઈકાલે પરિણામો બાદ આ કાઉન્ટરમાં એક મેજર પ્રેશર બનતું દેખાયું હતું. અહીંયા આઉટલુક શું બનતો દેખાય છે રુચિત? જે ડાઉનફોલ છે એ ક્યાં અટકે તેવું લાગે છે આપને? ગયા 2 દિવસમાં જોયું તો એક અપટ્રેન્ડના વચ્ચે જ એક સારી કરેક્ટિવ એક્શન સારા વોલ્યુમ સાથે આવી રહ્યું છે અને હમણાં એક મેજર સપોર્ટ આમાં નીચે 330 થી 332 ઝોનમાં આવી રહ્યું છે. તો મને લાગે છે આ કરેક્શન હજી બી અહીંથી કન્ટિન્યુ રહેશે અને 332 ની ઝોનમાં કરેક્શનનું હોલ્ડ થશે જ્યાં એક ફરી એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી માટે ફરી આ સ્ટોક એક બાઇંગ પીક બની શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર કોઈ બાઇંગની સલાહ મેં નથી આપી રહ્યા પણ ડેફિનેટલી આ કરેક્શનમાં નીચે આ સ્ટોક 332 સુધી આવી શકે છે. ઓકે, 332 સુધીના એક કરેક્ટિવ ટ્રેન્ડ બની શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે જ પાર્થિવ, આજે આપના મિડકેપ પિક્સ તરીકે કયા સ્ટોકને આપ આપશો? ડેફિનેટલી વિક્રમ, અને આપણે જે ચર્ચા કરી કે આજની તબક્કે જે કોમોડિટી પ્રાઇસીસ ઘટ્યા છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં આપણે ઘટાડો જોયો છે તો વી પ્રિફર કે હવે ઇટ્સ બેસ્ટ કે આપણે એના જે બેનિફિશરીઝ હોય એની પર ફોકસ કરીએ. એવામાં એક કંપની છે પોલીપ્લેક્સ જે બેઝિકલી બીઓપીપી ફિલ્મ્સ બનાવે છે અને એ લોકો બિસાઇડ ધ બેઝિક બીઓપીપી ફિલ્મ્સ જે પેકેજિંગમાં વપરાય છે ઘણા બધા કસ્ટમાઇઝ સોલ્યુશન્સ બી આપે છે લાઇક મેટલ કોટેડ બીઓપીપી ફિલ્મ્સ, જેના એપ્લિકેશન્સ વેધર વી ટોક ઓફ એફએમસીજી સ્પેસ, ઓટો એન્સિલરી સ્પેસ અને ઘણા બધા એપ્લિકેશન્સ છે. આ બધી કંપનીઝ આપણે જોઈએ લાસ્ટ યર સુધી દેવર ટ્રેડિંગ એક સિંગલ ડિજિટ એબિટા માર્જિન અને હવે આપણે જોઈશું કે આની અંદર માર્જિન એક્સપેન્શન થશે કારણ કે જે બેઝિક રો મટીરિયલ હોય ક્રૂડ. સો વી આર ડેફિનેટલી લાઇકિંગ ધીઝ કંપનીઝ અને કંપનીનું પ્રેઝન્સ ઇવન ઇન્ડિયા સિવાય થાઈલેન્ડ ને બીજી એશિયન કન્ટ્રીઝમાં છે અને ડેફિનેટલી ત્યાં બી ઓવરઓલ ટ્રેક્શન અને ગ્રોથ સારો છે. તો આઈ બિલીવ કે આઈ થિંક પોલીપ્લેક્સ ડેફિનેટલી આ લેવલ્સ ઉપર બાઇંગ કરાય ફોર અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ ₹360 અને એક સેફ્ટી માટે સ્ટોપ લોસ 270 નો મૂકવો ઇટ વિલ બી એડવાઇઝેબલ અને ટાઈમ ફ્રેમ આઈ વુડ ગિવ સમવેર અરાઉન્ડ 6 to 12 months. ઓકે, અહીંયા અત્યારે પાર્થિવની પસંદનો જે કાઉન્ટર આવી રહ્યો છે પોલીપ્લેક્સનું આવતું દેખાઈ રહ્યું છે. 360ના ટાર્ગેટ માટે ₹270 એક સ્ટોપ લોસ અને 6 થી 12 મહિના માટેના સમય માટે પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ફંડામેન્ટલ પીક તરીકે પાર્થિવ તરફથી આ સ્ટોક આપણે આવતો જોઈ રહ્યા છે. સાથે જ રુચિત, આપની પસંદના કયા મિડકેપ સ્ટોક રહેશે? મિડકેપ્સમાં ટેકનિકલ બેસિસ ઉપર જો ક્રોમ્પટન ગ્રીવ્સ એક સારા અપટ્રેન્ડમાં લાગી રહ્યું છે. 160 થી જો અપમૂવ ચાલુ થયો તો એ સારું એક ઇમ્પલ્સિવ અપમૂવ છે અને ઇમ્પલ્સિવ અપમૂવ જનરલી અપટ્રેન્ડમાં જ આવે છે. એ ઇમ્પલ્સિવ અપમૂવ 200 ની આજુબાજુ એ પૂરી ત્યાંથી કરેક્શન આવીને 61.8% રિટ્રેસમેન્ટ થઈને ફરી આ સ્ટોક અપટ્રેન્ડની શરૂઆત થઈ જેવું લાગી રહ્યું છે. તો શોર્ટ ટર્મ માટે જ 8 થી 10 દિવસના ટ્રેડિંગ સેશનમાં ટ્રેડિંગ માટે 174 ના સ્ટોપ લોસથી આ એક સ્ટોક સારું પીક લાગી રહ્યું છે. 205 ના ઉપર ટાર્ગેટ્સ આવી રહ્યા છે. આની અલાવા પીડીલાઇટ એક સ્ટોક છે જો સારા અપટ્રેન્ડમાં છે. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસ છે અને એક કન્સોલિડેટિંગ એક્શન પછી બ્રેકઆઉટ આવ્યું છે. તો પ્રોબેબલી અહીંથી એક સારું અપમૂવ પીડીલાઇટમાં પણ શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે. 585 નું સ્ટોપ લોસ મૂકીને 635 ના ટાર્ગેટ માટે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમે બાઇંગ રેકમેન્ડેશન કરી રહ્યા છે. ઓકે, અહીંયા રુચિત તરફથી 2 સ્ટોક મળી રહ્યા છે, પીડીલાઇટ અને ક્રોમ્પટન ગ્રીવ્સ. બંનેમાં અત્યારે એક બાય કોલ બની રહ્યો છે. પીડીલાઇટમાં 635ના ટાર્ગેટ માટે 585ના સ્ટોપ લોસ સાથે 8 થી 10 દિવસ માટે પોઝિશન બનાવવાની સલાહ છે. ક્રોમ્પટન ગ્રીવ્સ બીજું કાઉન્ટર છે કે જ્યાં પણ અત્યારે એક બાય કોલ બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા 205ના ટાર્ગેટ માટે 174ના સ્ટોપ લોસ સાથે પોઝિશન બનાવવા માટેની સલાહ છે. 8 થી 10 દિવસ માટે આ બંને સ્ટોકની અંદર પોઝિશન લેવાની સલાહ છે. ત્યારે જ રજા લેવાનો સમય થયો છે. રુચિત, કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી પણ અમને અમારા ક્લાયન્ટ્સને અમે ઓલરેડી રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન એમાં હોઈ શકે છે.
પાર્થિવ આપના જે સ્ટોક્સ આજે આપણે આ શો પર ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ ક્લાયન્ટ્સને પાસે પોસિબલ છે એ પોઝિશન હોઈ શકે છે. અને આ શો પર મને લાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર પાર્થિવ અને રુચિતા બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અને